2024થી દર મહિને જે કોર્પોરેશન પાણી દરેક વોર્ડમાં વિતરિત કરે છે એનો વોર્ડ વાઇઝ ડેટા લઈ એનું ફિલ્ટરેશનથી માંડીને એના 4 અલગ અલગ પ્રકાર છે. આ પ્રકારનું મેડિકલ ટેસ્ટિંગ કરાવી અને કોર્પોરેશન પોતે જ આ ડેટા પ્રસિદ્ધ કરે છે. એટલે આમાં કશું છુપાવવાનો વિષય નથી. આપ જે વાત કરી રહ્યા છો એ મે 2025ની વાત છે અને અમે લોકોએ 28/5/2026 થી ચાર્જ લીધો છે. એટલે અમારા ચાર્જ લીધા પછીનો જે કાંઈ વિષય હશે એના ઉપર કોઈ કોમેન્ટ આપવી વ્યાજબી છે. આજે પણ દૂષિત પાણી અમુક વિસ્તારમાં વિતરણ થાય છે. ખોડિયારપરા છે, ગોકુલધામ આવાસ છે, આ બધી જગ્યાએ હજી હાલની તકમાં દૂષિત વોર્ડ નંબર 11, 12, 13, વોર્ડ નંબર 1 માં પણ 3 નમૂના. ચોમાસું આવે છે ત્યારે દૂષિત પાણી વિતરણમાં, કારણ કે નદી નાળામાં જે પાણી આવતું હોય છે, કોર્પોરેશનનું પોતાનું ફિલ્ટરેશન સેન્ટર છે, તેમ છતાં પણ આવી ફરિયાદો ઉદ્ભવતી હોય છે. આ વાસ્તવિકતા છે અને અમે આજ ટેસ્ટ કરાવી અને એનું રિપોર્ટ બહાર પાડી છે અને વોર્ડ વાઇઝ પણ ડેટા આપી છે કે કયા વોર્ડમાં ફરિયાદોનો કેટલો રિપોર્ટ ને એમાંથી કેટલી સફળ કેટલી અસફળ. એટલે આપની વાત સાચી છે. ક્યાંક ને ક્યાંક આવું નાનું મોટું પાણી વિતરણ થઈ રહ્યું છે. એની જવાબદારી અમે સ્વીકારી અને ખૂબ ઝડપથી ફરીથી પાછું સારું પાણી વિતરણ કરીએ નેક્સ્ટ ડેથી એ માટે પ્રયત્નશીલ છે. ચોમાસા પહેલા જે દૂષિત પાણી ક્યાંય આવે છે ને એમાં મેજોરિટી જે જૂની પાઇપલાઇનો છે એ ગટરના પાણી સાથે મિક્સ થઈ જતી હોય છે અને એ કારણ કે પાઇપલાઇન અને આજુબાજુમાં હોય છે એને લીધે થાય છે. એટલા માટે સમગ્ર રાજકોટમાં ડીઆઈ પાઇપલાઇન નાખવાનો જે બહુ મોટો ખર્ચાળ પ્રોજેક્ટ છે તે છેલ્લા 2-3 વર્ષથી ચાલી રહ્યો છે. નવી પાઇપલાઇનમાં તકલીફ છે એ કદાચ 0.1% જેવી છે, પરંતુ એનું કારણ એ છે કે જે મને ટેકનિકલ માહિતી આપી કે ક્યાંક લોકોએ સીધું પોતે નોન ટેકનિકલ માણસ દ્વારા કનેક્શન લીધું, જેને લીધે ડીઆઈ પાઇપલાઇનમાં હથોડો સીધો મારે એટલે તિરાડ પડે છે અને તિરાડો પડે છે એને લીધે આ થાય છે. એટલે લોકોને પણ વિનંતી છે કે કોર્પોરેશનના માધ્યમથી કનેક્શન લો, તમારી રીતે ના લો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રણેય વોર્ડમાં, ઝોનમાં તેમજ દરેક વોર્ડમાં થઈને રાજકોટ મહાનગરપાલિકા મે-જૂનમાં 7228 સેમ્પલ લેવામાં આવેલા હતા, જે રેસિડ્યુઅલ ક્લોરીન ટેસ્ટ કરતા હોય. આ ઉપરાંત 262 સેમ્પલ બેક્ટેરિયોલોજીકલ માટે લેવામાં આવેલ. તે પૈકીના 3 સેમ્પલ છે કે વોર્ડ નંબર 1ના અક્ષરનગર, હમીદનગર અને કૈલાસધારામાં એક સેમ્પલ ડાઉટફુલ હતું. એટલે આપણે તરત જ કન્સર્ન એન્જિનિયરને જાણ કરી અને તે રિપેરિંગ કરાવતા હોઈએ છીએ. પ્લસ બેક્ટેરિયોલોજીકલ સેમ્પલ ત્યારબાદ પણ લેવામાં આવે અને એ સેમ્પલ ફિટ આવી ગયેલ છે. એટલે આ જે રિપોર્ટ છે એ અત્યારે ઓકે છે. આ ઉપરાંત ત્રણેય ઝોનમાં થઈને 7228 સેમ્પલો લેવામાં આવ્યા છે અને રેગ્યુલર નિયમિતપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ જ રીતની પ્રક્રિયા હાથ ધરતા હોઈએ છીએ અને એનો જે કંઈ રિપોર્ટ આવતા હોય છે એ અમે વેબસાઇટ ઉપર પણ ઘણા સમયથી પ્રસિદ્ધ કરીએ છીએ. એવું નથી કે હમણાંથી પ્રસિદ્ધ કરીએ છીએ. તમે જોઈ શકો છો રાજકોટ આરએમસીની વેબસાઇટ ઉપર ઘણા સમયથી આ પ્રકારના રિપોર્ટ અમે પ્રસિદ્ધ કરીએ છીએ. સાહેબ, 1 મહિનો મોડો જે રિપોર્ટ પ્રસારિત કરવામાં આવ્યો, શા માટે? આ જે સેમ્પલ છે એ 30/5/7/6/2026 હતા. તે પછી રિપેરિંગ થઈ ગયા પછી પાછા રીસેમ્પલ કરવામાં આવતા હોય છે અને એ રીસેમ્પલ થઈ ગયા પછીની પ્રક્રિયા પાછી હાથ ધરી કે ભાઈ ટેસ્ટ ઓકે આવી ગયું છે તે પછી અમે પ્રસિદ્ધ કરતા હોઈએ છીએ. એટલે મોડો પ્રસિદ્ધ કરવાનો કે એવો કોઈ ઉદ્દેશ નથી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપને ખ્યાલ હશે કે જે અમારા કમિશનર સાહેબ પણ સતત ચિંતિત છે અને તેઓ દ્વારા પણ ફિલ્ટર પ્લાન્ટ ઉપર વિસ્તારોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને સેમ્પલ પણ ટેસ્ટ કરતા હોઈએ છીએ અને સાહેબ પણ પોતે ફિલ્ડમાં હોય છે. આ ઉપરાંત આપ કહો છો એમ કે ભાઈ આ રીતે કાયમી નિકાલ આવે તો એના શું ઉપાયો, એ પૈકીનું જે જૂની લાઈનો હોય ને ક્યાંય લોકલ કન્ટામિનેશન થતું હોય તો હાલમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડીઆઈ પાઇપલાઇન નેટવર્કનું કામગીરી પણ હાથ ધરવામાં આવેલ છે અને તબક્કાવાર રાજકોટ શહેરમાં ડીઆઈ પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવશે.